ધોરાજીમાંથી નકલી પાન મસાલા બનાવતા કારખાનાનો પર્દાફાશ થતાં વ્યસનીઓમાં ફફડાટ. પોલીસે 230 નકલી પેકેટ અને હલકી ગુણવત્તાવાળી તમાકુ જપ્ત કરી. હીટગનથી ખોલી નકલી માલ ભરતા હતા આરોપીઓ. પીએમ મોદીએ લખનૌમાં રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. લખનૌમાં પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન. કહ્યું, અટલજીએ ભારતની અસ્મિતા અને ગૌરવનું રક્ષણ કર્યું. પહેલા એક પરિવારની મૂર્તિઓની સ્થાપના થતી હતી. અમારી સરકારે 370ની દિવાલ તોડી પાડી. અમિત શાહ 29 ડિસેમ્બરથી 2 દિવસની મુલાકાત માટે કોલકાતા પહોંચશે. ભાજપની ઘણી આંતરિક બેઠકો યોજશે. ચૂંટણી રણનીતિ પણ તૈયાર કરે તેવી ચર્ચા, જેમાં SIR પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓનો પણ સમાવેશ થશે. ફસાઈએ નક્કી કરી ચાની પરિભાષા. કહ્યું, ફક્ત કેમેલિયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનેલા ઉત્પાદનોને ચા કહી શકાય. હર્બલ ટી, રોઇબોસ ટી અને ફ્લાવર ટી જેવા ઉત્પાદનોને ચા કહેવું ખોટું બ્રાન્ડિંગ ગણાશે. ગતરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60મો પદવીદાન સમારંભ યોજાયો. 14 વિદ્યાર્થી શાખાઓના 43,792 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત. 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. હિડમાના ખાત્મા બાદ ઓડિશાના કંધમાલમાં સુરક્ષા દળોએ નક્સલવાદી નેતા ગણેશ ઉઈકે સહિત 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા. હથિયારોનો મોટો જથ્થો જપ્ત. આરોપી ગણેશ પર ₹1 કરોડનું ઇનામ હતું. તાન્ઝાનિયામાં આફ્રિકાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારો પર બચાવ કામગીરી માટે ગયેલું હેલિકોપ્ટર ક્રેશ. 5ના મોત. દુર્ઘટનામાં 1 સ્થાનિક ડોક્ટર, ટૂર ગાઈડ, પાયલોટ અને 2 વિદેશી નાગરિકનું પણ મોત થયું. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.